આગળ વાત કરીએ વધુ સમાચાર આવી રહ્યા છે અંબાજીથી સામે અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। વરસાદના કારણે બફારાથી રાહત મળી છે। બપોર બાદ વાતાવરણ વાદળછાયું બન્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું છે। વાતાવરણમાં વરસાદથી ખુશ્બુ હાલ તબક્કે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। મહેન્દ્ર અમારી સાથે સંવાદદાતા અંબાજીથી જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્ર, હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે અંબાજીમાં? હેતવી, બિલકુલ આપને બતાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી અને આ આગાહીના પગલે 2 દિવસ અગાઉ પણ અંબાજી પંથકમાં વરસાદ પડ્યો હતો અને ફરી આજે જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો વરસાદી વાદળો છવાયા હતા અને વરસાદને લઈ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે બપોર બાદ કહી શકાય છે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થવા પામી હતી અને જે કાળા ડિબાંગ વાળા હતા એ વરસવા લાગ્યા હતા અને એમ કહી શકાય છે કે જે રીતે ગરમીનો બફાટ હતો, ગરમીના બફાટથી આંશિક રાહત મળી હોય પબ્લિકને તે રીતે લાગી રહ્યું છે। ચોક્કસપણે જે રીતે વાતાવરણમાં જે છે ગરમાટમાંથી ઠંડીથી રાહત મળી રહી છે, પણ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના ઝાપટા છે એ ચિંતામાં વધારો કરી રહ્યો છે અને આ વરસાદની જે ખેડૂતોમાં ચિંતા પણ વધારે રહી છે અને હાલ તબક્કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને હેતુ બતાવું કે હાલ તબક્કે વરસાદ પણ સાંજના સુમારે વધુ પડે તેવું પણ લાગી રહ્યું છે। હેતવી, આભાર મહેન્દ્ર માહિતી બદલ। તો આ તરફ વાત કરીએ મોરબીની, તો મોરબીમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે। સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતા બફારાનો અનુભવ થયો। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર। ભાજપનું મોદીની ગેરંટી નામવાળું સંકલ્પ પત્ર જાહેર। યુવાઓ, ખેડૂતો, મહિલાઓ સહિતના કલ્યાણના કાર્યક્રમની પત્રમાં ઉલ્લેખ। રાજકોટમાં આજે ક્ષત્રિયોનું સંમેલન સાંજે 4 થી 8ના સમય યોજાશે આ સંમેલન। 50,000 ક્ષત્રિયો એકત્ર થવાનું છે અંદાજ। અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર હવામાં ફાયરિંગ। બાઇક ઉપર આવેલા 2 હુમલાખોરોએ કર્યું હવામાં ફાયરિંગ। એક બાત તો ખેડામાં ફૂલ અને અનાજ પરથી પણ કડાય છે વર્તારો, જેમાં ચોમાસાનું આગમન વહેલું થશે। વર્ષ એકંદરે 10 આની રહેશે અને રવિ પાક સારો રહેશે તેવું વર્ષફળનું શુકન જોવાયું। કચ્છના માંડવીમાં ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું। નાની ખાખરથી મોટી ખાખર વચ્ચે કેનાલમાં પડ્યું ગાબડું। કેનાલની નજીક ખેતરો અને વાડીઓમાં પાણી ફરી વળતા ઉભા પાકને થયું નુકસાન। ઉનાળામાં મોદીવાસીઓ માટે આશીર્વાદરૂપ બનશે મચ્છુ ડેમ। ગત વર્ષના સારા સમાચારને કારણે પાણીની ભરપૂર આવક થઈ। અધિકારીઓ અનુસાર હાલમાં જળાશયોમાંથી લોકોને અપાઈ રહ્યું છે પીવાનું પાણી। કુલ કેપેસિટીના 36% જળાશયો ભરેલા છે। ઉનાળાની શરૂઆતમાં જ મેશ્વો નદી ખાલીખમ થતા સ્થાનિકોએ નદીમાં બેસી રામધૂન બોલાવી। 15થી વધારે ગામડાઓમાં પાણીની અછત સર્જાતા ડેમમાંથી પાણી છોડવા સ્થાનિકોની માંગ। મેશ્વો નદી ખાલીખમ થતા શામળપુર, ખારી, મેરાવાડા, સુનોક સહિત 15થી વધારે ગામમાં પાણીની અછત સર્જાઈ। ખેતી અને પશુઓ માટે પૂરતું પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ। જામનગરની વ્રજધામ સોસાયટીમાં ભર ઉનાળે પાણીનો વેડફાટ। લાલપુર બાયપાસ રોડ પરની સોસાયટીમાં પાઇપલાઇન લીકેજ થતા પાણી વહેતા થયા। હજારો લીટર પાણી વેડફાયા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। રાજકોટમાં લક્ષ્મીનગર પાસે ડોક્ટર આંબેડકરની મૂર્તિ હટાવતા હંગામો। ટાઉન પ્લાનિંગ શાખાએ ગેરકાયદેસર મૂર્તિ હટાવતા સ્થાનિકોમાં રોષ। મોટી સંખ્યામાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ। રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। સંમેલનને લઈને તૈયારીઓનો આખરી ઓપ અપાયો। પોલીસે ટ્રાફિક અંગેની સર્વેની કામગીરી પૂર્ણ કરી। રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં યોજાશે સંમેલન। રૂપાલા મુદ્દે કાઠી રાજપૂત સમાજમાં 2 ફાંટા। ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોની જાહેરાત। ક્ષત્રિય આગેવાન પ્રતાપ ખુમાણે કહ્યું, કોઈ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઈ શકે। પ્રતાપ ખુમાણે કહ્યું, અમારે અંદરોઅંદર વિવાદ નથી। ગઈકાલે જે વાત રજૂ કરાઈ તે અર્ધ સત્ય છે। ગઈકાલે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે કરી હતી સમાધાનની જાહેરાત। ભરતવાડાએ પણ વિરોધ યથાવત રાખવાની વાતને જ આપ્યું સમર્થન। સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સંમેલનમાં જોડાયા। કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો। રાજકોટમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક 270 ફોર્મ ઉપાડ્યા। રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજે ઉપાડ્યા 150 ફોર્મ। સોમવારે વધુ ફોર્મ ઉપાડવાની ક્ષત્રાણીઓની માંગ।
રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોર પર. રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના. શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો પ્રચાર. ગ્રામ્યજનોએ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા. સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દીવાભાઈ બાલમ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. દાહોદના ઝાલોદમાં ભાજપનું જનસંપર્ક અભિયાન. જસવંતસિંહ ભાભોરે કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર. 5 લાખથી વધુ લીડ સાથે જીતવાનો કર્યો દાવો. દાહોદ જિલ્લાના ડુંગર ગામે ભાજપના ઉમેદવાર જસવંત ભાભોરને જનસમર્થન. કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડના વતનમાં સ્થાનિકોએ ભાજપને કર્યું સમર્થન. વિકાસના મુદ્દાને લઈ મતદારો ભાજપના સમર્થનમાં હોવાનો ધારાસભ્ય રમેશ કટારાનો દાવો. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગૂંચવાયું. ભૂપત ભયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર પડી મુદત. હવે હાઈકોર્ટમાં 1 મેના રોજ સુનાવણી હાથ ધરાશે. અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી નથી થઈ પેટા ચૂંટણીની જાહેરાત. ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે નવસારી જિલ્લાની લીધી મુલાકાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં ગરમીનો પારો ઉચકાયો છે. ગરમીથી રાહત મેળવવા સ્નો પાર્કમાં ભીડ જોવા મળી રહી છે. સ્નો પાર્કમાં લોકોનું જમાવડું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો સ્નો પાર્ક પહોંચી રહ્યા છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં મજા લેવા માટે આવી રહ્યા છે. -10°C તાપમાન ક્યાં મળશે તો તે અમદાવાદમાં જ મળશે. તે જાણીને થોડી નવાઈ લાગશે, પરંતુ અમદાવાદમાં ખરેખર ગરમી વચ્ચે લોકો છે સ્નોની મજા લઈ રહ્યા છે. સ્નો પાર્ક આવ્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં અત્યારે હું છું અને ગોતા વિસ્તારમાં ફનબ્લાસ્ટમાં ખાસ કરીને જે સ્નો પાર્ક બનાવવામાં આવ્યું છે તેમાં લોકો મજા કરી રહ્યા છે. કાશ્મીર લાગી રહ્યું છે કે મનાલી લાગી રહ્યું છે? કાશ્મીર. શું નામ છે તમારું? प्राची. અચ્છા પ્રાચી, શું ફીલ થાય છે આટલી ठंडी? बहुत गर्मी कितनी है बाहर, उसके हिसाब से अंदर बहुत मजा आ रहा है. अच्छा, आप बेसिकली अहमदाबाद से ही हो? जी, मैं अहमदाबाद से अच्छा, अहमदाबाद में कितने मतलब गर्मी? हूँ. बहुत ज़्यादा गर्मी. एकदम मणिनगर से आते आते तो बहुत ही एकदम सर में दुखने लग जाते, इतनी गर्मी. इधर आके बहुत अच्छा लग रहा है. अच्छा लगा, मतलब यहाँ पे लग रहा है ठंडा ठंडा कूल खूब ठंडा, एकदम ऐसा धुआं निकल रहा है. લોકો છે એવી સાથે ભાઈ અરે બહુ ટ્રાય કરી રહ્યા છે જવા માટે. બહુ મજા આવી રહી છે. આટલી ગરમીમાં આટલી મસ્ત ઠંડીમાં રહેવાની આય હાય હાય હાય. એટલે અમદાવાદમાં રહીને અગર શિમલાનો અહેસાસ લેવો હોય તો ભાઈ અહીંયા વનબ્લાસ્ટમાં આવો. બિલકુલ શિમલા જેવા આપ જોઈ રહ્યા છો, બરફ પણ છે. કેવું મસ્ત છે, તમે બી પકડી શકો છો. એટલી મજા આવે છે. તો બરફની મજા લેવા માટે અહીં ખાસ લોકો આવતા હોય છે. તમે પણ હાથમાં બરફ લઈ જ લીધો?